જંબુસર સમગ્ર રાણા સમાજ દ્વારા રાણા સ્ટ્રીટ ખાતે આવેલ ખોડિયાર માતાજી મંદિર ખાતે શ્રી ખોડિયાર જન્મોત્સવ સમિતિ દ્વારા ખોડિયાર માતાજીના જન્મોત્સવની રંગેચંગે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મહાસુદ આઠમ એટલે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ, જેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે। જંબુસર નગરના ખાતે આવેલ ખોડિયાર માતાજી મંદિરે પણ માતાજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ માઈ ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા અને ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારે રાત્રે ઊભું ભજન માતાજીના ચોકમાં રાખવામાં આવ્યું તથા મહાસુદ આઠમના દિને માતાજીની કળશ યાત્રા જે ખડગેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી મંદિર ખાતે આવી પહોંચી હતી। ત્યારબાદ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 જેટલા યુગલોએ લાભ લીધો હતો અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી શ્રીફળ હોમવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાચીન ગરબા અને મહાપ્રસાદનું આયોજન કરાયું। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, રાણા સમાજ અગ્રણીઓ જીગરભાઈ, કિરણભાઈ, મહેન્દ્રભાઈ, કલ્પેશભાઈ, જયેશભાઈ સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર હતા। રાણા સમાજ જંબુસરમાં માતાજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજે નવચંડી યજ્ઞનો પ્રોગ્રામ રાખેલો છે, જેમાં 13 જોડાઓએ ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહથી આ દિવસ ઉજવાય છે। આ ઉત્સવ અમે દર સાલ ઉજવીએ છીએ અને સમાજના યુવાનો ખૂબ મહેનત કરે છે અને સારી રીતે આ ઉત્સવ ઉજવે છે। અને આ દિવસે અમે બહારથી બી જે અમારા સમાજના જે યુવાનો બહારથી બી જે બહાર ગયા છે એ પણ આજના દિવસે આવે છે અને બધા ભેગા થાય છે અને ખૂબ સારી રીતે આ ઉત્સવ અમે ઉજવીએ છીએ।